હેલો બાલ દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી નિબંધ ઉનાળાની બપોર વિશે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ભારત દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ બધી ઋતુઓમાં ઉનાળાની ઋતુ સૌથી ગરમ અને આકરી હોય છે. ઉનાળામાં સવારનો સમય ખુશનુમા હોય છે અને સાંજનો સમય સહેજ ઠંડકવાળો હોય છે, પરંતુ ઉનાળાની બપોર ખૂબ જ આકરી, શાંત અને અકળાવનારી હોય છે. માર્ચથી જૂન મહિના દરમિયાન અસહ્ય ગરમી પડે છે. બપોર થતાં જ સૂર્યનારાયણ જાણે આગ ઓકવા લાગે છે. આકાશમાંથી ભભૂકતી ગરમી નીચે ઉતરે છે અને જમીન તવા જેવી ગરમ થઈ જાય છે. આ સમયે વાતા ગરમ પવનોને લૂ કહેવામાં આવે છે. આ ગરમ પવનના લીધે લોકોના શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે. ઉનાળાની બપોરે રસ્તાઓ સુમસામ થઈ જાય છે. લોકો બપોરના સમયે બહુ જરૂરી કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. બજારમાં વેપારીઓ પોતાની દુકાનોના શટર બંધ કરીને આરામ કરે છે. ઘરોમાં લોકો ગરમીથી બચવા માટે પંખા, એસી કે કૂલરનો આશરો લે છે. ખેતરોમાં ખેડૂતો અને મજૂરો પણ બપોરે પોતાનું કામ બંધ કરી કોઈ મોટા ઝાડના છાંયડે ભાતું ખાઈને પોરો ખાય છે. ગરમીની અસર માત્ર માણસો પર જ નહીં, પણ પશુ પક્ષીઓ પર પણ જોવા મળે છે. પક્ષીઓ કલરવ કરવાનું બંધ કરી ઝાડના પાંદડાઓ વચ્ચે ભરાઈ જાય છે. ગાય, ભેંસ અને કૂતરા જેવા પ્રાણીઓ પણ કોઈ દિવાલ કે ઝાડના છાંયડામાં આપતા ઊભા રહે છે. પાણીની શોધમાં પશુ પક્ષીઓ આમ તેમ ભટકે છે. આવી આકરી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને કુલ્ફી ખાવાનું પસંદ કરે છે. ઉનાળાની બપોરે તરબૂચ, ટેટી અને ફળોના રાજા કેરીનો રસ ખાવાની અનોખી મજા પડે છે. બાળકો માટે ઉનાળામાં વેકેશન હોવાથી તેઓ ઘરમાં બેસીને જુદી જુદી રમતો રમે છે. ઉનાળાની બપોર ભલે આકરી અને કષ્ટદાયક હોય, પણ તે કુદરતના ચક્ર માટે ખૂબ જરૂરી છે. આ આકરી ગરમીને કારણે જ નદી, તળાવ અને સમુદ્રના પાણીની વરાળ બને છે, જે આગળ જતા ચોમાસામાં આપણને મીઠો વરસાદ આપે છે. આમ ઉનાળાની બપોર એ આવનારા સારા ચોમાસાની સુંદર શરૂઆત છે. તો બાલ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.